શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ પધારો સત્સંગમાં. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ લેવાતું વ્રત, ધરો અષ્ટમી કે ધરો આઠમનું વ્રત, દુર્વાષ્ટમીનું વ્રતની કથા મહિમા. જો આપ અમારી ચેનલમાં નવા હોય, અમારી વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી તેઓને આ અવનવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. બોલો ધરતી મૈયાની જય. મિત્રો, ધરો આઠમ અર્થાત ધરતીની પૂજા, ધરતીના રૂવાટાની પૂજા કે જે ધરતી માતા ઉપર લીલા લીલા નાના ઘાસ ઉગેલા છે, જેને આપણે દુર્વા કહીએ છીએ કે ધરો કહીએ છીએ, જે આપમેળે જ ઉગી નીકળે છે, તેનું કોઈ રોપણ કરવું પડતું નથી. તેની પૂજા આજના દિવસે કરાય છે. માટે આ ભાદરવા માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિ ધરો આઠમ કે દુર્વાષ્ટમી કહેવાય છે. આજના દિવસે રાધા દેવીનો પણ જન્મદિવસ મનાવાય છે. ભગવાન શ્રી કૃષ્ણના પ્રેયસી શ્રી રાધા રાણીની પૂજા પણ થાય છે. જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જીવનમાં આનંદ અને મંગલની પ્રાપ્તિ થાય છે. શ્રી રાધાવર ગોવિંદ સાથે ભગવાનની આજે પૂજા થાય છે. આ દુર્વાષ્ટમી કે ધરો આઠમનું હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વ ધરાવે છે. કહેવાય છે કે જ્યારે હિરણાક્ષ અને હિરણ્યકશિપુ બંને અને અસુર ભાઈઓ ધરતી માતા ઉપર ત્રાસ વર્તાવતા હતા, ધરતી માતાને સમુદ્રના તળિયે રાખી દીધી હતી, ત્યારે ભગવાન શ્રી નારાયણે વારા અવતાર ધારણ કર્યો અને ધરતીમાની રક્ષા કરી. ધરતીને અસુરોથી મુક્ત કરીને સમુદ્ર તટ પર મૂકી ત્યારે ધરતી માતાએ ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપ સિવાય મારી કોણ રક્ષા કરશે? આપ મારું પાણી ગ્રહણ કરો. ત્યારે ભગવાન વારાએ ધરતી માતા સાથે લગ્ન કર્યા અને ભગવાન નારાયણ શ્રીપતિ અને ભૂપતિ પણ કહેવાય છે. ધરતી માતાના પુત્ર છે મંગળદેવ અને પુત્રી છે સીતા માતા. એટલા માટે જ સર્વ મંગલ કરનાર શ્રી ગણેશજીની દુર્વા ઘાસ અર્પિત થાય છે, જે ધરતી માતાનો એક જ અંશ છે. આ દુર્વા ઘાસ ઘણું પવિત્ર છે. દુર્વા ઘાસ કે તે એક જડીબુટ્ટી પણ છે. કહેવાય છે કે જ્યારે દેવોએ અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી 14 રત્નોની સાથે અમૃત પણ નીકળ્યું હતું અને અમૃતની ખેંચી દેવતાઓ અને અસુરો દૂરો બંને કરવા લાગ્યા. જ્યારે જે ખેંચી દરમિયાન અમૃતની બૂંદ જે ધરતી ઉપર પડી તેમાંથી પણ દુર્વા ઘાસની ઉત્પત્તિ ગણાય છે. એટલા માટે દુર્વાનું સેવન પણ કરી શકાય છે. આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણું ઉત્તમ છે. સ્વાસ્થ્ય વર્ધક છે. દુર્વાષ્ટમીના દિવસે દુર્વા ઘાસની પૂજા થાય છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ધરતી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે, કારણ કે આપણા જીવનમાં ધરતીનું પણ ઋણ એક છે. ક્ષમા દેવી ધરતી માતા છે. ભગવાન શ્રી ગણેશને પ્રિય દુર્વા ઘાસનું આજે પૂજન થાય છે અને ત્યાર પછી દુર્વા ઘાસ તોડીને ભગવાન શ્રી ગણેશને અર્પિત કરાય છે. અત્યારે ચતુર્થીનો 10મો દિવસનો ઉત્સવ જે ચાલુ હોય છે ત્યારે દુર્વા ઘાસની પૂજા કરવાનું ઘણું મહત્વ છે અને શ્રી ગણેશજીને સંબંધિત એક કથા પણ છે. દુર્વા ઘાસની ઉત્પત્તિ ધર્મગ્રંથ અનુસાર એકવાર અનલાસુર નામના દૈત્યને આખી પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો. ત્યારે સર્વ દેવી દેવતાઓએ પ્રાર્થનાથી ભગવાન શ્રી ગણેશ તે અસુરને નષ્ટ કરવા માટે ધરતીલોક ઉપર આવ્યા, પરંતુ તેનું મૃત્યુ ન થતું હતું. ત્યારે ભગવાન શ્રી ગણેશે તે અસુરને પોતાના મુખમાં ગળી ગયા, જેથી શ્રી ગણેશના શરીરમાં અગ્નિ ઉત્પન્ન થઈ, કારણ કે અનલાસુર અર્થાત અગ્નિનું એક જ સ્વરૂપ છે. અને જ્યારે ભગવાન શ્રી ગણેશ ઘણા બેચેન થવા લાગ્યા ત્યારે ચંદ્રદેવની મદદ લઈને સર્વે દેવી દેવતાઓએ ભગવાન શ્રી ગણેશની ગરમી શાંત કરવા માટે દુર્વા ઘાસ ભગવાનને અર્પિત કર્યા. માટે ત્યારથી પણ ભગવાન ગણેશને દુર્વા ઘાસ અત્યંત પ્રિય છે.
દુર્વા ઘાસથી ચમત્કારિક રૂપે ભગવાન શ્રી ગણેશની ગરમી શાંત થઈ અને શ્રદ્ધાપૂર્વક આજે એટલા માટે ભક્તો દુર્વાને ભગવાન શ્રી ગણેશને અર્પિત કરે છે. આ દુર્વાષ્ટમીના દિવસે ખાસ કરીને બહેનો વ્રત કરે છે પોતાના સંતાનની રક્ષા માટે, કારણ કે દુર્વા કે જે એકમાંથી અનેક થાય છે ને, એ જ રીતે સંતાનની કામના અર્થે વંશ વૃદ્ધિ અર્થે બહેનો આ વ્રત કરે છે. ભાઈઓ પણ ધરતી માતાની પૂજા કરી શકે છે, દુર્વાની પૂજા કરી શકે છે, કારણ કે આપણા સૌ ઉપર ધરતી માતાનું ઋણ છે. આ દુર્વાષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ મહિલાઓએ દુર્વાની પૂજા ખાસ કરીને ફૂલ, ફળ, ચોખા, અગરબત્તી, દહીં તથા ધૂપ દીપ આદિ તૈયાર કરવા જોઈએ. નૈવેદ્યમાં ખીર ધરાવી શકાય છે. બાજરીના લોટના લાડુ અથવા કોઈ પણ લાડુ મીઠાઈ ધરી શકાય છે. મહિલાઓએ દુર્વા ઘાસનું પૂજન કરવું જોઈએ. ધૂપ દીપ નૈવેદ્ય નાગલા ચૂંદડી આદિથી ત્યારબાદ સંકલ્પ કરવો જોઈએ કે પોતે આ દિવસે કેવી રીતે વ્રત કરવા માંગે છે. આ દિવસે એક ટાઈમ સાંજે ભોજન પણ કરી શકાય છે અને ઉપવાસમાં ચા, દૂધ, કોફી, ફળ, ફલાદી લઈ શકાય છે. આજે જમીન ખેડવી નહીં, જમીનને ખોદવું નહીં. લીલું ઘાસ જે છે તેને ઉપાડમાં પણ કંઈ નહીં, પરંતુ ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોય ત્યારે દુર્વા ઘાસ ગણેશજીને માટે થોડા ઉપાડી શકાય છે, ગણેશજીને ધરાવી શકાય છે. આ વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે, ધરતી માતાની કૃપા પ્રાપ્ત થાય છે, કે બાળકોને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, વૈવાહિક જીવનમાં પણ શાંતિ પ્રાપ્ત થાય છે. આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય, જરૂરિયાતમંદની સેવા પણ કરી શકાય છે. એવું કહેવાય છે કે જ્યારે આપણે નવું કાર્ય આરંભ કરીએ છીએ ત્યારે ધરતીમાનો સ્પર્શ અવશ્ય કરવો જોઈએ, નમન કરવા જોઈએ, માથું ટેકવું જોઈએ. માથું ટેકવાથી ધરતી માતા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ધરતી માતાની પૂજા કરવાથી દુર્વાનું પૂજન કરવાથી ભૂમિ પૂજન થઈ શકાય છે. જ્યારે કિસાન પણ નવો પાક લાવે અને વાવે ત્યારે ધરતીનું પૂજન અવશ્ય કરે છે અને ધરતીની માટી સાથે આપણે જોડાયેલા પણ છે. જ્યારે અંતે સમયે આપણી અંદર રહેલો આત્મા પરમાત્મા સાથે જોડાણ થાય છે ત્યારે આ દેહ નિર્જીવ પડ્યો રહે છે અને એ દેહ ધરતીની માટી સાથે મળી જાય છે. પંચમહાભૂતના રૂપમાં આપણે આ ધરતી માતાના જ વિલીન થઈ જાય છે અને ધરતીમાં જ્યાંથી આપણે ઉત્પત્તિ પામ્યા છીએ એટલા માટે આપણે ધરતીના સંતાન પણ કહેવાય છે. માટે ધરતીને આપણા માતા કહીએ છીએ, ભૂમિ માતા કહીએ છીએ, આપણે પરમ ધરતી માતા પણ કહીએ છીએ. પરમ પિતા છે ભગવાન નારાયણ વિષ્ણુ, એટલા માટે આપણે ભગવાન શ્રી હરિનું પણ પૂજન કરીએ છીએ. ધરતી માતાને નિત્ય સન્માન દેવું જોઈએ અને કૃતજ્ઞતા પણ પ્રગટ કરવી જોઈએ, કારણ કે આપણે ધરતી ઉપર જીવનારા અને જીવ છીએ. ધરતી આપણે પાલન પોષણ કરીને આપણું જીવન નિર્વાહ કરે છે. ધરતી માતાએ જ આપણને અન્ન, જલ, દવા, ફળ, ફૂલ, વસ્ત્ર આદિ અર્પિત કર્યા છે. એટલા માટે પણ ધરતી માતાનું ઋણ ચૂકવવા માટે આજના દિવસે ભાઈઓ બહેનો સર્વ કોઈ ધરતી માતાનું પૂજન અવશ્ય કરે, વંદન કરે, નમન કરે. આજના દિવસે ધરોમાને પ્રાર્થના કરાય છે કે હે ધરોમા, મારા બાળકની રક્ષા કરજો, કે હે માતા અમારા વંશની રક્ષા કરજો. આપને હું કોટી કોટી વંદન કરું છું. આ રીતે ધરતી માતાનું ધરોનું પૂજન કરીને ત્યારબાદ આ વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. આવો આપણે સાંભળીએ ધરો આઠમની વ્રત કથા. બોલો ધરતી મૈયાની જય. વીરપુર નામે એક ગામમાં સાસુ વહુ રહે. બહુ સમજુ હતા. જ્યારે સાસુમાં વાતમાં છણકા કરે, બહુ બધી વાતમાં સાસુમાનું માન જાળવવા દીકરો ખેતરે મજૂરે જતો ત્યારે સાસુ વહુ ઘાસના ભારા લાવતી અને ઘરમાં ગુજરાન ચાલતું. એવામાં ભાદરવો માસ આવ્યો.
ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો. સાસુમાએ વહુને કહ્યું, બેટા ચાલ ખેતરમાં જઈને ઘાસ વાઢી આવી. વહુ તો ધરો આઠમનું વ્રત કરતા, તેથી તેમને થયું કે આજે લીલું ઘાસ કેમ વાઢવું, એ પાછું પણ ઘર માટે વાઢનારને મહાપાપ લાગે છે. બહુ તો મનમાં મૂંઝાયા, છતાં હિંમત કરીને સાસુમાને ના કહી. બહુને ના કહેતા જ સાસુમાને છણકો કર્યો અને બોલ્યા, ઘાસ નહીં લાવીએ તો ઢોરને ખવડાવીશું શું? લાવ હું એકલી જ જાઉં. આમ કહીને સાસુમા તો દાતરડું લઈને ઘરમાંથી બહાર નીકળી પડ્યા. વહુ બેચારી લાચાર બની છોકરાને ઘોડિયામાં સુવડાવીને ધરોમાને પ્રાર્થના કરતી બોલી, હે ધરોમા, મારા ફૂલ જેવા બાળકની રક્ષા કરજો. પછી તે સાસુમાની પાછળ પાછળ ચાલવા લાગી. થોડી વારમાં સાસુ વહુ ખેતરે પહોંચ્યા. સાસુમા તો દાતરડું લઈને ઘાસ વાઢવા લાગ્યા, પણ બિચારી વહુ તો ઘાસ વાટતા જીવ ન ચાલે. નહીં લીલું ઘાસ વાઢે તો તેના વ્રત ભંગનો દોષ લાગે. તેથી વહુ લીલું ઘાસ છોડી અને સૂકું ઘાસ વાઢવા લાગી. આમ કરતાં સાંજ પડી. સાસુ વહુ તો ઘાસના ભારા માથે મૂકીને ગામમાં આવ્યા. ગામના પાદરે સમાચાર મળ્યા કે જટ જાઓ, તમારું ઘર તો ભડકે બળે છે. આ સાંભળીને સાસુ વહુના તો જીવ અધર ચોંટી ગયા. તે તો ઘાસના ભારા પાદરે ફેંકીને દોડતા દોડતા ઘરે આવ્યું અને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું. સાસુમાં તો નીચે બેસીને પોક મૂકીને રડવા લાગ્યા. વહુ તો દોડતી દોડતી અડધા પડખા બળેલા બારણાને હડસેલીને અંદર જઈને જોઈએ તો ઘોડિયામાં બાળક હસતો રમતો. આ જોઈને વહુને તો રાજી રાજી થઈ ગઈ અને તેણે તો તરત જ પાણીમાંથી બાળકને ઉઠાવીને છાતીમાં સરસો ચાપી દીધો. પછી મનોમન ધરોમાને પ્રાર્થના કરવા લાગી કે હે ધરોમા, તમારો ધન્યવાદ. તમે મારા બાળકની, મારા લાલની રક્ષા કરી, મારું માન જાળવ્યું, મારા વ્રતની લાજ રાખી. બહુ તો સાસુ માને બાળકને લઈને બહાર આવી. બાળકને જીવતો જોઈને સાસુમાની આંખમાં હરખના આંસુ આવી ગયા. પૌત્રને આ રીતે રમતો જોઈને સાસુમાનો તો હરખનો પાર ન રહ્યો. ત્યારે વહુએ કહ્યું, બા, આજે મારું ધરો આઠમનું વ્રત ફળ્યું. ધરોમાએ મારા લાલને બચાવ્યો છે. સાસુમાં પણ ધરોમાને પ્રાર્થના કરવા લાગ્યા અને પોતાની ભૂલ બદલ માફી માંગી. સાસુમાએ તે જ ક્ષણે ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. હે ધરોમા, તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા કહેનાર, સાંભળનાર સૌને ફળજો. ધરોમાની જય. મિત્રો, આપણે આજના વિડીયોમાં દુર્વાષ્ટમીની વ્રત કથા મહિમા, મને આશા છે કે આપ સૌને મારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે ધરતી માતાનો ગાયત્રી મંત્ર જપવાનો પણ મહિમા છે. આ મંત્રને જપાય છે ઓમ પૃથ્વી દેવાય ધીમહિ સહસ્ત્રમૂર્તે ધીમહિ તનયો પૃથ્વી પ્રચોદયા. બોલો ધરતી માતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.